નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ પીસીઈ પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ યુનિટ 2 રિપોર્ટ રાઇટિંગ. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે રિપોર્ટનું ફોર્મેટ પણ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટ છે ને બે રીતે આવે, એક મેમો ફોર્મેટમાં લખાય અને એક લેટર ફોર્મેટમાં લખાય છે. હવે પહેલા જસ્ટ સમજી લઈએ શોર્ટમાં કે મેમો ફોર્મેટ છે ને એ ઇન્ટરનલ ઉપયોગ માટે છે, કે માની લો કે સ્કૂલની અંદર જ આપણે રિપોર્ટ આપવાનો છે, બરાબર. કોઈ મોનિટર છે કે કોઈ ઇન્ચાર્જ છે એ પ્રિન્સિપાલને કે ક્લાસ ટીચરને કે એચઓડી ને કે આપતા હોય કોલેજ સ્કૂલની અંદર, તો એ મેમો ફોર્મેટની અંદર લખાતો રિપોર્ટ છે, બરાબર. હવે એ કઈ રીતે લખાય? તો સૌથી પહેલા ટુ એટલે આપણે જેમને લેટર લખવાનો છે, બરાબર, રિપોર્ટ આપવાનો છે, એ ટુ ધ પ્રિન્સિપાલ હોય, એચઓડી હોય, બરાબર, એને ફ્રોમ કોના દ્વારા? તો કે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ હોય, બરાબર, અથવા તો કલ્ચરલ ઇન્ચાર્જ હોય, કોઈ પણ હોય, એ તમને સૂચનામાં આપેલું હશે, ડેટ લખી દેવાની, બરાબર છે. પછી સબ્જેક્ટ કે રિપોર્ટ ઓન વર્કશોપ ઓન રોબોટિક્સ. હવે વિદ્યાર્થી મિત્રો આ ચેન્જ થઈ જશે. અહીંયા જે રિપોર્ટ જેના વિશે હશે ને એ ટોપિક નું નામ આવી જશે, એ બદલી જશે, બાકી બધું સેમ રહેશે. હવે બોડી ઓફ ધ રિપોર્ટ આ આપણે લખવાનું નથી, બોડી ઓફ ધ રિપોર્ટ લખવાનું નથી, તમને સમજવા માટેનો પોઈન્ટ છે. એમાં તમે શું લખશો? તો કે ધીસ રિપોર્ટ ઇઝ સબમિટેડ ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ વર્કશોપ, અબાઉટ ધ વર્કશોપ, તો અબાઉટ નીકળી જશે, બરાબર. આ વર્કશોપ નીકળી જશે, રોબોટિક્સ નીકળી જશે, બરાબર. એની જગ્યાએ તમારો જે વિષય હશે એ આવી જશે. હેલ્ડ ઓન, હેલ્ડ એટલે એનું આયોજન થયું હતું 18 ડિસેમ્બર 2025. ફોર કોના માટે એ આયોજન થયું હતું? તો જેના માટે આયોજન થયું હોય એનું નામ આવે. પછી યુઝ અને ડિટેલ્સ. હવે એ રિપોર્ટનો ઉપયોગ, તમે જે પણ કઈ જેના વિશે રિપોર્ટ લખો છો એનામાં એનો ઉપયોગ શું હતો, એની ડિટેલ શું હતી એ લખવાની છે. આ આપણે લખવાનું નથી, આ તમને સમજવા માટે છે. ત્યાર પછી કન્ક્લુઝન અને સજેશન આવે. કન્ક્લુઝનમાં આપણે લેટરને, આ રિપોર્ટને પૂરો કરવાનો છે અને એના રિલેટેડ કાંઈ તમારે સજેશન દેવાનું છે, તમારું કાંઈ સૂચન છે, મંતવ્ય છે, એ લખવાનું છે, બરાબર. હવે ટોપિક કોઈ પણ આવી શકે, ટોપિક આપણી પાસે કોઈ ફિક્સ નથી, બરાબર. એટલે આ એનું સિમ્પલ ફોર્મેટ છે. આ રીતે આપણે રિપોર્ટ લખવાનો આ મેમો ફોર્મેટ છે. તમને કયા ફોર્મેટમાં પૂછાય છે એના આધારે, બરાબર છે. ત્યાર પછી હવે લેટર ફોર્મેટ આપણે સમજીએ. લેટર ફોર્મેટ એટલે ઓફિશિયલ લેટર જ છે એક પ્રકારનો, બરાબર. એ એક્સટર્નલ છે. આપણે કોઈ પણ બહારની કોઈ સંસ્થાને, કંપનીને કે ક્યાંય આપણે એને રિપોર્ટ આપતા હોઈએ એની વાત છે. તો એમાં પહેલો પોઈન્ટ સેન્ડર્સ એડ્રેસ, લેટર રિપોર્ટ લખનારનું એડ્રેસ, ડેટ, રિસીવર્સ એડ્રેસ, જે રિપોર્ટ મેળવશે એનું એડ્રેસ, સબ્જેક્ટ, બરાબર છે. સબ્જેક્ટ છે ને એ આપણે આ રહ્યો અહીંયા આવશે, બરાબર. આ રીતના છે સબ્જેક્ટ. આ છે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ ટુ એબીસી ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ નો રિપોર્ટ આપણે આપીએ છીએ, બરાબર. તો વિષય છે એ અહીંયા આવી ગયો, ખાસ ધ્યાન રાખજો. આ સેલ્યુટેશન એટલે આપણે ડિયર સર કે રિસ્પેક્ટેડ સર લખીએ છીએ ને એને સેલ્યુટેશન કહેવાય, સંબોધન. હવે બોડી ઓફ રિપોર્ટ, એમાં કઈ બાબતોનો સમાવેશ થશે મેં થોડુંક લખ્યું છે. ઇન્ટ્રોડક્શન આ રીતે કરવાનું કે આઈ વુડ લાઈક ટુ સબમિટ અ રિપોર્ટ, આઈ વુડ લાઈક ટુ સબમિટ અ રિપોર્ટ ઓન ધ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ. હવે આ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ છે એ નીકળી જશે, આપણે રિપોર્ટનો જે વિષય હશે એ આવશે, બરાબર છે. પછી કન્ક્લુઝન, એના પછી છે ને ડિટેલ આવશે બધી, કે રિપોર્ટ તમે જે વિઝિટ કરી એ વિઝિટમાં તમે શું શું જોયું, બરાબર છે. કોઈ કાર્યક્રમ થયો, કોઈ વર્કશોપ થયો, અથવા તો ગમે તેનું આયોજન થયું ને એ કાર્યક્રમ કેવો રહ્યો એની માહિતી બધી લખવાની છે ધબાધબ પાસ્ટ ટેન્સમાં, બરાબર. ભૂતકાળમાં લખવાનું. વર્બ ટુ આવે, ભૂતકાળનું ક્રિયાપદ આવે, મોટા ભાગે ઈડી વાળા ક્રિયાપદોનો ઉપયોગ થાય, બરાબર. પછી કન્ક્લુઝન, કન્ક્લુઝનમાં જે પણ રિપોર્ટ જેના વિશે આપણે લખ્યો, જે વિષય ઉપર વર્કશોપ હોય, સેમિનાર હોય, પ્રેઝન્ટેશન હોય, ગમે એ હોય, કે કોઈ શું કહેવાય ફેરવેલ ફંક્શન હોય, કોઈ પણ હોય, તો ઇટ વોઝ વેરી યુઝફુલ, ઇટ વોઝ રિમાર્કેબલ, ઇટ વોઝ મેમોરેબલ ડે ફોર અસ, આવા શબ્દોનો ઉપયોગ કરવાનો. એન્ડ વી ગોટ પ્રેક્ટિકલ નોલેજ, વી ગોટ ધ ગાઈડન્સ, અમને માર્ગદર્શન મળ્યું, નોલેજ મળ્યું, વી લર્ન્ડ ટુ મચ અથવા તો વી લર્ન્ડ અ લોટ, અમે ઘણું બધું શીખ્યા, બરાબર. આવું બધું એમાં લખી દેવાનું. અને લાસ્ટમાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર્સ ફેithફુલી, પછી કોમા કરવાનું ભૂલાય નહીં.
આ રીતે યોર્સ ફેithfully, બરાબર, અને કોમા, પછી સિગ્નેચર, નામ અને સિગ્નેચર કરી દેવાની. તો આ લેટર ફોર્મેટનો રિપોર્ટ છે. આ રીતે રિપોર્ટ લખાય. રિપોર્ટ છે એ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ એક ટોપિક ઉપર એની પૂરી માહિતી આપતી બાબત છે એ રિપોર્ટ છે. તો બંને વસ્તુ સમજી લેજો, મેમો ફોર્મેટ અને લેટર ફોર્મેટ, બંનેના ફોર્મેટ આ રીતે છે. તમે આ બધા શબ્દો કોઈ પણ તમારે બીજા જે મેં પોઈન્ટ કરીને લખ્યા ને એ લખવાના નથી. લખવાનું આટલું જ, ટુ, ફ્રોમ, ડેટ અને સબ્જેક્ટ, આટલું જ લખવાનું. અહીંયા પણ એ જ એડ્રેસ લખવાનું, ડેટ લખવાની, અહીંયા પણ લેટર રિપોર્ટ મેળવનારનું એડ્રેસ, અહીંયા સબ્જેક્ટ લખવાનો, સબ્જેક્ટ આ લખ્યો છે એ રીતે. આ નીકળી જશે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કે સબ્જેક્ટ આખો તમારે એ રીતે લખવાનો. બોડી ઓફ રિપોર્ટ નથી લખવાનું, ઇન્ટ્રોડક્શન નથી લખવાનું, ડિટેલ્સ નથી લખવાની. આ પોઈન્ટ અંદર તમારે મેન્શન નથી કરવાના, એના બદલે સીધું લખાણ લખવાનું છે. બરાબર, આ તો તમને યાદ રાખવા માટે છે. આ બધું કાંઈ આપણે લખવાનું નથી, આપણે સીધો રિપોર્ટ એ રીતે લખવાનો છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ બરાબર સમજાઈ ગયું હશે. બરાબર છે, આ રીતના લખી આવજો. લખેલું હશે તો માર્ક મળશે ભાઈ. એડ્રેસ લખી દેવાના, સબ્જેક્ટ લખી દેવાનું, પછી લાસ્ટમાં યોર્સ ફેithfully ને આવું બધું, થેન્ક યુ ને આવું બધું લખી દેવાનું. લખેલું હશે એના માર્ક મળશે. ટૂંકમાં સમજી જાજો. બરાબર, ઓકે, થેન્ક યુ.